હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના નામને ધન્યવાદ હો. આજનો દિવસ પરમેશ્વરે મારા ને તમારા જીવનની અંદર આપ્યો અને એના માટે પરમેશ્વરનો આપણે આભાર માનીએ. હાલેલુયા. દુનિયાની પરિસ્થિતિ જોશો તો બહુ વિકટ પરિસ્થિતિ છે. સૌથી પહેલા હું એક આભાર માનવા માંગુ છું કે 2 દિવસ આપણે અહીંયા ઉપવાસ અને પ્રાર્થના જાહેર કરેલી હતી. જેટલા વ્યક્તિઓ આવ્યા એ લોકોનો આભાર, અને જેઓ નથી આવી શક્યા એ લોકો બીજી મીટિંગની અંદર પ્રાર્થનામાં સંગતિ આપે એ એક સૂચન છે. હાલેલુયા. કેમ કે પ્રાર્થના વગર કંઈ બની શકવાનું નથી. હમણાં એક નિયમ છે ખેતીનો કે જ્યાં સુધી તમારી પાણીની વ્યવસ્થા નહીં હોય ત્યાં સુધી તમારી ખેતી થઈ શકે નહીં. તો સારામાં સારી ખેતી કરવા માટે સૌથી પહેલા લેવલ જોઈએ, પછી પાણી જોઈએ, પછી સારામાં સારું બિયારણ જોઈએ. તો બાઇબલના વચનની અંદર બીજ કોને કહેવામાં આવ્યું છે? વચનને કહેવામાં આવ્યું છે. અને એટલા માટે કે આપણે બહુ સારી બાબતો પ્રાપ્ત કરીએ અને પરમેશ્વરના રાજ્ય સુધી આપણે પહોંચીએ. હાલેલુયા. દુનિયાની પરિસ્થિતિ જોશો તો ખાસ વાત હું તમને એ કહેવા માંગુ છું કે એક સન્ડે તો તે રવિવારના પેપરની અંદર એ બાબત જાહેર થયેલી છે. 2025ના વર્ષની અંદર નથી બની તેવી ઘટનાઓ 2026ના વર્ષમાં બનવાની છે, અને તે પણ કુદરતી તારાજી થવાની છે. એવું મોટા હેડિંગ્સની અંદર તે સમાચાર આવ્યા છે. કુદરતી હોનારત થવાની છે 2026માં, અને 2025નો કેટલો ટાઈમ નીકળી ગયો? 11 મહિના જતા રહ્યા. આજે છેલ્લો દિવસ છે, નવેમ્બરની 30 તારીખ છે આજે. હવે પછી એક વર્ષ પૂરું થવાના માટે 1 મહિનો બાકી રહ્યો છે અને 2026 આવી જશે. સમય સમયનું કામ કરી જાય છે. આ દીકરીએ બહુ સરસ વાત કરી. હે દીકરા, તારી માનું શિક્ષણ તજીશમાં વિસરી નહીં જા. હા, મમ્મી એ દીકરાઓને એ પ્રમાણે ટ્રેન કરે છે. આ બધાને ખબર છે. જલ્દી ઉઠતા નહીં હોય, જલ્દી ઉઠવા માટે કહે, આમ છે કર, તેમ કર, બધું જ કહે છે. એ બધું એમની ભલાઈના માટેનું હોય છે. અને વચન પણ આપણને આત્મિકતાના તોર ઉપર એમ જ કહે છે, તું ડાબે કે જમણે. તો પરમેશ્વરનું વચન આપણને સીધું આત્મિકતાની અંદર દોરી જવા માટે વાત કરે છે. પહેલી વાત કરી મેં દુનિયાની તારાજી જે થવાની છે 2026ના વર્ષની અંદર, એ નંબર 2 બાબા લેડી વાંગા, એવું એનું નામ છે. બાબા લેડી વાંગા, તમે કોઈ વાંચ્યું હોય તો. એ વ્યક્તિ 1996ની અંદર એ મૃત્યુ પામી ગયા. 1996ની અંદર તેઓ પૃથ્વી પરથી જતા રહ્યા. અને આપણે જે પ્રમાણે સામાન્ય માણસોની 2 આંખો છે એવી દ્રષ્ટિ તેઓની હતી નહીં. પણ એમણે જે ભવિષ્યવાણી કરેલી ને, એ ભવિષ્યવાણી શોધી કાઢવામાં આવી. તેમને આ વાત કહેલી હતી કે 2026નો વર્ષ છે તે કુદરતી તારાજીનો વર્ષ આવશે. એવું તે 1996માં મૃત્યુ પામી ગયા પછી એની જે વર્ષો પહેલા જે ઘટનાઓની ભવિષ્યવાણી કરેલી તે શોધી કાઢવામાં આવી અને દુનિયાની સમક્ષ તે પ્રગટ થઈ. કહેવાનો મતલબ મારું છે તેના કરતા પણ આપણી પાસે બહુ સારી બાબતો આપણે જાણીએ છીએ. એટલા માટે એક વિશ્વાસીએ, એક ઉદ્ધાર પામેલ વ્યક્તિએ કઈ પોઝિશનની અંદર, કઈ પરિસ્થિતિની અંદર રહેવાનું છે તે આપણને ખબર હોવી જોઈએ. અને એટલા માટે વચનમાં લખેલું છે, સમયનો કેમ કે દહાડા. એ બરાબર યાદ રાખવું જોઈએ. કેમ કે એક વખત સમય જતો રહ્યો, એ હું કહેતો લાખો કોશિશ કર્યા છતાં પણ તેને આપણે મેળવી શકતા નથી. તો સમયનો જે ઉપયોગ કરી દીધો એ બરાબર છે, બાકી હું બધું પછી કરીશ એ વાતમાં કઈ દમ નથી. એટલા માટે સમયનો સદુપયોગ કરીએ. બીજી વાત, 12,000 વર્ષ પછી ઇથોપિયા દેશની અંદર જે જ્વાળામુખી ફાટ્યો અને એ જ્વાળામુખીની રાખ આપણા દેશ સુધી આવી, દિલ્હી સુધી આવી ગઈ, અને દિલ્હી વાયા થઈને ચીન તરફ તે ગઈ.
જ્વાળામુખીની રાખ. અને થોડા દિવસો પહેલા આપણને એવું લાગતું હતું ને, અચાનક ઠંડી ગાયબ થઈ ગઈ, અચાનક આપણને ગરમી લાગવા લાગી. એ જ્વાળામુખીની અસર હતી. એટલા માટે તો દુનિયા પર બધી પરિસ્થિતિઓ થઈ રહેલી છે, પણ એક કલીસિયા આજે, એક ઉદ્ધાર પામેલ પરમેશ્વરનો જન આજે ક્યાં છે, એની આત્મિક પરિસ્થિતિ શું છે, તેના તરફ પણ આપણે ડોક્યું કરવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે આપણા આત્મિક જીવનના માટે પ્રાર્થના એટલી જરૂરી છે. હાલેલુયા. અને આપણે ઘણા દિવસથી એક સંદેશને જોઈ રહ્યા છે, બાઇબલની 40 દિવસની ઘટનાઓને આપણે જોઈ રહ્યા છે. અને એમાં આજે આપણે જોઈશું એક પ્રભુનો પ્રબોધક છે, એના સંબંધી આપણે વચનને આપણે જોઈશું. તો આજે આપણે જોઈશું એક પ્રભુનો દાસ છે, તેના વિશે આપણે જોઈશું. અને તેનું નામ છે યુના. કેટલા જણાએ વાંચેલું છે? એના યુનાના પુસ્તકના કેટલા અધ્યાય છે? હે, 4. કેટલા જણાએ આખા 4 અધ્યાય વાંચી નાખ્યા છે? ઓ, જેટલા જણાએ વાંચ્યું છે ધન્યવાદ. અને નથી વાંચ્યું તે લોકો હવે વાંચી લેજો. હવે ત્યાં એવી વાતને લખવામાં આવેલી છે કે સૌથી પહેલા થોડી એની હાઇલાઇટ હું તમને, તેથી તમને વધારે ખ્યાલ આવશે કે તમને વધારે ખ્યાલ આવશે કે એમાં કઈ બાબતો છુપાયેલી છે અને કેટલી બાબતો આપણે તેનામાંથી શીખવા જેવી છે. એમ તો યુનાનું પુસ્તક બાઇબલના બીજા ભવિષ્યવાણીઓના પુસ્તકો કરતા જુદું છે. કેમ જુદું છે તે આગળ આપણે જોઈશું. કારણ આ પુસ્તકનો લગભગ આખો ભાગ ઈશ્વરની આજ્ઞા તજીને ભાગી જનાર પ્રબોધકોના દુઃસાહસનું વર્ણન છે. જ્યારે તમે પરમેશ્વરનું કામ કરો છો ત્યારે સાહસિક કાર્ય છે, પણ જ્યારે તમે એનું કામ નથી કરતા ત્યારે તે દુઃસાહસની અંદર આવે છે. તમારી શક્તિ, તમારી એનર્જી બધું ટોટલ વેસ્ટ. પણ જ્યારે તમે સારામાં સારું કામ કરો છો ત્યારે તે સાહસમાં આવે છે. ઈશ્વરે એને નીનવે જવા ફરમાવ્યું. આ શહેર ઇઝરાયલના ખતરનાક શત્રુ આસુર રાજ્યની રાજધાનીનું શહેર હતું આ નીનવે. જોજો પરમેશ્વરની યોજના કેવી છે. પરમેશ્વરના લોકોનો જે દેશ, એના 1 નંબરનો ખતરનાક શત્રુ દુશ્મન હતો, અને પરમેશ્વરે ત્યાં સુવાર્તા પહોંચાડવા માટેનું કામ આ પરમેશ્વરના દાસ યુનાને સોંપવામાં આવ્યું. પછી શું થયું? અને પછી લખેલું છે કે પણ પ્રબોધક પ્રભુનો સંદેશો લઈને ત્યાં જવા ઈચ્છતો નહોતો. એની ઈચ્છા નથી કે હું આ નીનવે શહેરની અંદર આ ખતરનાક જે શત્રુ છે અમારા, એને પાસે જઈને સુવાર્તા પહોંચાડું. કેમ કે તેને ખબર હતી કે ઈશ્વર દયાળુ છે. આ પ્રભુનો દાસ યુનાને એ પણ ખબર છે કે ઈશ્વર દયાળુ છે, અને એટલા માટે આપણે ગીત બહુ સરસ ગાઈએ છીએ. ઈશ્વર દયાનો સાગર છે, પરમેશ્વર દયાનો સાગર છે, પરમેશ્વર દયાનો સ્ત્રોત છે. ઘણા બધા શબ્દો આપણે એને કામે લગાડી શકીએ છીએ. અને શહેરનો વિનાશ કરવાની ધમકી પ્રભુ અમલમાં નહીં લાવે. આખરે કેટલાક નાટકીય બનાવો પછી પ્રબોધક કમ અને ઈશ્વરને આધીન થયો. પરમેશ્વરના માટેનું કાર્ય કરવા માટે આપણું મન હોવું જોઈએ. શું હોવું જોઈએ? મન હોવું જોઈએ. કોઈ પણ કાર્ય કમ અને કરીએ ને તો પછી તેમાં જે આપણને બેનિફિટ મળવો જોઈએ એ મળી શકે નહીં. એટલા માટે જ્યારે નેહમ્યા આ શહેર પનાહને બાંધતો હતો ત્યારે શું થયું? ત્યાં 2 શબ્દો લખેલા છે. લોકોને કામ કરવાનું મન હતું. હજુ એક બીજો શબ્દ આવ્યો છે. લોકોના મનની અંદર શું હતો? ઉમંગ હતો, ઉત્સાહ હતો. અને એટલા માટે તેઓ તે કામને બહુ સરસ રીતે પાર પાડી શક્યા. આખરે કેટલાક નાટકીય બનાવ પછી પ્રબોધક કમ અને ઈશ્વરને આધીન થયો, અને શહેરનો વિનાશ એના સંદેશા પ્રમાણે ન બનતા તે રોષે ભરાયો.
સેમ ઘટનાઓ હે ને જ્યારે આપણે વિચારીએ છીએ ને આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું ને ત્યારે આપણે પણ રોષે ભરાય છે. પણ જે વ્યક્તિ રોષે ભરાય છે તે અને સામેનો વ્યક્તિ છે તે ભક્તિ કોની કરે છે? એક જ પરમેશ્વરની કરે છે. હાલેલુયા. અને પછી શું થયું? પછી પોતાની સર્વ સૃષ્ટિ પર ઈશ્વરની પૂરેપૂરી સર્વોપરી સત્તા ચાલે છે એ આ પુસ્તક બતાવે છે. પણ એથી આગળ વધીને પુસ્તક એ બતાવવા માંગે છે કે ઈશ્વર પ્રેમ અને દયાના ઈશ્વર છે અને તે પોતાના લોકોના શત્રુઓને પણ શિક્ષા કરીને તેમનો પૂરો વિનાશ કરી નાખવાના બદલે બચાવી લેવા તત્પર છે. હાલેલુયા, હાલેલુયા. આ એનો આખો હાર્દ છે. અને એટલા માટે પરમેશ્વર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર હતો ત્યારે પિતાને એવી પ્રાર્થના કરી કે હે પિતા, તેઓને તે ક્ષમા કર કે તેઓ શું કરી રહ્યા છે. હાલેલુયા. કેટલી મહાનતાની વાત એના 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 બલિદાનના સમય પર પ્રગટ કરવી, કેવી કેવી કે કરુણતા કહેવાય. કેટલી એની પાસે દયા હશે, એને લઈને તેણે દુશ્મનોને ક્ષમા કર્યા. હાલેલુયા. અને પછી આપણે એની થોડી રૂપરેખાને જોઈશું તો એવું લખેલું છે કે પહેલો અધ્યાય 1 થી 17 કલમની અંદર યુનાનું તેડું અને અજ્ઞાકીર્તપણાની વાત લખવામાં આવી છે. ત્યાર પછી બીજા અધ્યાયની 1 થી 10 કલમમાં યુનાનો પશ્ચાતાપ અને તેનો છુટકારો લખવામાં આવ્યો છે. અને નિનવે સામે યુનાનો સંદેશ 3 અધ્યાય 1 થી 10 કલમમાં લખવામાં આવ્યું છે. અને ચોથા અધ્યાયની અંદર 1 થી 11 કલમમાં નિનવે ઉપર ઈશ્વરની દયાની વાત લખવામાં આવી છે. એમ કરીને આ 4 અધ્યાયની આખી જે હાર્દભરી બાબતો છે તે આ પ્રમાણે તેનું વર્ણન છે. અને એટલા માટે કે પરમેશ્વરે શું કર્યું કે પરમેશ્વરના દ્વારા પશ્ચાતાપ માટે 40 દિવસનો સમય આખા નિનવેના લોકોનું પરિવર્તન થયું. 40 દિવસનો સમય આપી દીધો. 40 દિવસની અંદર જો તમે મારી વાતને માની જાઓ, મારા દાસની વાતને માની જાઓ તો તમારો બચાવ થઈ જશે. બાકી તમે જે સંદેશ તમારી પાસે આવશે તેને નહીં માનો તો પછી તમારો વિનાશ નક્કી છે. પરમેશ્વરની આગળ 2 બાબતો બહુ જ મહત્વની છે, તે આપણે જોઈશું. સૌથી પહેલા જ્યારે નિનવેના શહેરના લોકોની પાસે આ વાત આવી તો શું કર્યું ખબર? એની પાસે કોઈ પ્રમાણ નહીં માગ્યું. જે પ્રમાણે ઇસ્રાયેલ પ્રજા મૂસાની આગળ બધું પ્રમાણ માંગતી હતી, સાબિતી માંગતી હતી ને, આપણે જે આગલા જે સંદેશ ગયો તેની અંદર એ બાબતને આપણે જોયેલી હતી. તો જ્યારે તેણે પ્રચાર કર્યો ત્યારે કોઈ અરે સાચું કે ખોટું કઈક આઈ કાર્ડ તો બતાવ, કોઈ બતાવે તો ને. કોઈ બી આવીને વ્યક્તિ આપણને કઈ અગર આવા જરૂરી ડોક્યુમેન્ટ્સ માંગવા લાગે તો આપણે કઈ થોડું એને બતાવી દેવે, આપણે એના પર કઈ રીતે વિશ્વાસ કરી શકીએ? પણ આ તો પરમેશ્વરનો ઓર્ડર હતો, પરમેશ્વરની આજ્ઞા હતી. હાલેલુયા. સૌથી પહેલા વાંચીશું યુના 3 અધ્યાય અને તેની 1 થી 4 કલમ વાંચીશું આપણે. હા, ઉભા રહેજો ત્યાં જ. બીજી વાર 3 અધ્યાયની અંદર કેમ આવ્યું છે? પહેલા અધ્યાયનું પહેલી કલમમાં છે યહોવાનું એવું વચન અમિતાઈના દીકરા યુના પાસે આવ્યું કે ઉઠ, મોટા નગર નીનવે જા, હા તેની વિરુદ્ધ પોકાર કર. કેમ કે તેઓની દુષ્ટતા મારી આગળ આવી છે. પણ હા, આપણે યહોશાફાટ વિશે જયારે સંદેશ જોઈ ને ત્યારે પણ આ શહેરનું નામ આવેલું હતું. કોનું નામ આવેલું હતું? તાર્શીશનું નામ આવેલું. યાદ છે કોઈને? યાદ છે ને? હા, તાર્શીશ વેપાર ઉદ્યોગ માટેનું એક બંદર છે ત્યાં. અને એ બંદરની વાત તે લોકોએ પણ બહુ બધું, અમે તાર્શીશ જઈને બહુ જબરજસ્ત અમે બિઝનેસ કરીશું એવું એનું માનવાનું હતું. પણ તેઓ જઈ નહીં શક્યા અને પછી તેમના વાહનને બધા ભાંગી ગયા. યા પરમેશ્વર
યુનાને નિનવે મોકલી રહ્યો છે અને યુના મનની અંદર એવું વિચાર કરી લે છે કે મારે એ શહેરમાં જવું નથી, એટલા માટે તે તાર્શીશ ભાગે છે. હવે વાંચો, જે પહેલા આપણે વાંચેલું 3 અધ્યાયની પહેલી કલમ વાંચો. હા પછી યહોવાનું વચન હા બીજી વાર યુનાની પાસે આવ્યું. હા, પહેલી વાર આવી ત્યારે ઉઠ, મોટા નગર નિનવે જા. અને પછી યુના એમ વિચારે છે મારે નિનવે જવું નથી. અને પછી 2 નંબરની ઘટનાઓ તમે ત્યાં વાંચો તો તમને ખ્યાલ આવી જશે. બધું નાટકીય ઘટનાઓ બધી બની, આમ થયું તેમ થયું ને બધું બહુ બધું બની ગયું. પછી હવે કહે છે બીજી વાર તે કે હા ઉઠ, મોટા નગર નિનવે જઈને હું જે બોધ તને ફરમાવું હું જે બોધ તને ફરમાવું તે બોધ તેને કર. તે બોધ તને કર. હાલેલુયા. આપણા જીવનની અંદર ઘણી વખત એવી બાબત બને છે કે જે પરમેશ્વર આપણને કહે છે એ આપણે કરતા નથી, પણ આપણા મનથી કરીએ છીએ. બીજી વાત, પરમેશ્વરનું વચન આપણને જે કરવા કહે છે તે પ્રમાણે નથી કરતા અને આપણી રીતે કરીએ છીએ. હકીકત વાત છે. અને યુનાએ પણ એવું જ કર્યું. પ્રભુનો દાસ છે, એને નિનવેની અંદર જઈને પ્રચાર કરવાનો હતો. પરમેશ્વરના વચનની દયાને ત્યાં પ્રગટ કરવાની હતી. પરમેશ્વરની ન્યાયપણાને ત્યાં પ્રગટ કરવાનો હતો. એના બદલે તે તાર્શીશ ભાગી જવાના માટે તૈયાર થયો. એ મારે દુશ્મનના શહેરની અંદર મારે જવું નથી. હા, પછી એથી યુના ઉઠીને યહોવાના વચન પ્રમાણે નિનવે ગયો. હા, પછી ગમે તેમ કરો, પણ જ્યારે પરમેશ્વરની ઈચ્છા હોય ને, તમે તાર્શીશ જાઓ કે કાં બી જાઓ, પણ નિનવે તમને લઈ જાય. મારું કહેવાનો મતલબ છે, પરમેશ્વરની યોજના હશે તો પરમેશ્વર તમને ત્યાં પહોંચાડશે. કોઈ પણ વિઘ્ન આવ્યા વગર પરમેશ્વર તમને જ્યાં લઈ જવાની ઈચ્છા રાખેલી છે તો પરમેશ્વર તમને ચોક્કસ લઈ જશે. પણ આપણે મને નહીં, મનથી જવું પડશે. હાલેલુયા. મનથી પરમેશ્વરનું કાર્ય કરવું પડશે, ત્યારે એ સફળ થશે. હા, આગળ. એથી યુના ઉઠીને યહોવાના વચન પ્રમાણે નિનવે ગયો. નિનવે તો બહુ મોટું શહેર હતું. હા, 3 દિવસની મજલ જેટલો તેનો ઘેરાવો હતો. હા, 3 દિવસ સુધી તે ફરે ત્યારે તે શહેરની ફરી શકે એટલું મોટું શહેર છે. હા, 4 કલમ. યુનાએ નગરમાં દાખલ થઈને હા, જોજો હવે એની પરમેશ્વરની યોજનાની હવે શરૂઆત થઈ ગઈ છે. હા, યુનાએ નગરમાં દાખલ થઈને 1 દિવસની મજલ કરી. હા, 1 દિવસ જેટલો એને મુસાફરી કરી અને પોકારીને કહ્યું કે 40 દિવસ પછી નિનવેનો નાશ થઈ જવાનો છે. હાલેલુયા. પરમેશ્વરની યોજના અત્યારે યુના પ્રગટ કરી રહ્યો છે આ શહેરના લોકોના માટે. હા, નિનવેના લોકોએ દેવના વચન પર વિશ્વાસ કર્યો. હા, સૌથી પહેલી વાત, વિશ્વાસ કરવો બહુ જરૂરી બાબત છે. હાલેલુયા. અને જે યોહાન 3:16 ની અંદર પણ વાંચીએ છીએ ત્યાં પણ વિશ્વાસની વાત આવી છે કે નથી આવી? હા, પછી વિશ્વાસ વિશે રાઈના દાણા જેટલો વિશ્વાસ, મોટો વિશ્વાસ, ઘણા બધા વિશ્વાસ સંબંધી વચનની અંદર બાબતો આપણે શીખીએ છીએ. તો વિશ્વાસ કરવો બહુ મોટી વાત છે. યુનાની પાસે કંઈ માગ્યું નહીં, પણ તે લોકોએ સીધો શું કર્યો? જે પોકાર થવામાં આવ્યો તેના પર વિશ્વાસ કર્યો. હા, અને તેઓએ ઉપવાસનો ઢંઢેરો પીટાવીને મોટાથી તે નાના સુધી સર્વે ટાટ પહેર્યું. હા, જ્યારે એવું કહેવામાં આવ્યું કે 40 દિવસ પછી આ નિનવે શહેરનો નાશ થઈ જવાનો છે અને એ સાંભળતાની સાથે શું તેઓની પાસે ત્યારે કોઈ મોબાઈલ હતા નહીં. હમણાં તો એકદમ મોબાઈલનો જમાનો છે. કઈ થયું હોય ને ઘટના તો પળવારની અંદર ખબર પડી જાય કે ત્યાં શું થયું છે. તરત જ વિડીયો આવી જાય, તરત કોલ થઈ જાય, તરત જ આપણને ખબર પડી જાય કે ફલાણા શહેરની અંદર શું ઘટના બની છે, આપણને ખબર પડી જાય.
અને 3 દિવસ સુધી ચાલે ત્યારે તો માંડ પહોંચી શકાય એટલું મોટું શહેર છે. અને તે લોકોએ જ્યારે સાંભળ્યું ત્યારે લોકોના પ્રભુના દાસના દ્વારા લોકોના માટે જે બાબત કહેવામાં આવી તેના પર વિશ્વાસ કરવામાં આવ્યો. અને સૌથી પહેલા જે બાબત થઈ તે છે ઉપવાસનો ઠંડેરો પીટાવી દીધો. હાલેલુયા. હા, આગળ. નીનવેના રાજાને એ વાતની ખબર થઈ. હા, જે શાસન કરતા હતા એને ખબર પડી કે મારા શહેરની અંદર શું થઈ રહ્યું છે, મારા ઇલાકાની અંદર, મારા નગરની અંદર શું થઈ રહ્યું છે. રાજાને ખબર પડી ગઈ. અને રાજાએ શું કર્યું? એટલે તે પોતાની ગાદી પરથી ઉઠ્યો. જે ગાદી પર તે બિરાજમાન થતો હતો દરરોજના, એ ગાદી પરથી ઉઠ્યો અને પબ્લિકની પાસે આવ્યો. હા, પ્રજાની પાસે આવ્યો. ને પોતાનો છક્કો હા, પોતાના અંગ પરથી ઉતારી નાખીને પોતાનો જે રાજ પોશાક હતો એ પોશાકને ઉતારી દીધો. હા, ને પોતાને અંગે ટાટ ઓઢીને પોતાના અંગે ટાટ ઓઢીને રાખમાં બેઠો. હા, ઘણી વખત પરમેશ્વર મને ને તમને જીતવાના માટે એટલો નમ્ર થઈ ગયો, એટલો આ બધા સંકટને તેણે સહન કર્યા, તે દીન બની ગયો, નમ્ર બની ગયો અને પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું કે તેઓ દુનિયામાંથી ઘણા બધા આત્માઓને તેની પાસે તે મેળવી શકે. હાલેલુયા. નમ્રતા બહુ મોટી બાબત છે, દીનતા બહુ મોટી બાબત છે. તેના માટેનું એક વચન આપણે વાંચીશું. ગીત નંબર 138 અને તેનું 6 વચન વાંચો. સામ્સ 138 વર્સ 6. જો કે યહોવા મહાન છે, જો કે યહોવા મહાન છે, તો પણ તે દીનજનો પર લક્ષ્ય રાખે છે. તો પણ તે દીનજનો પર લક્ષ્ય રાખે છે. પણ ગર્વિષ્ઠોને તે વેગળેથી ઓળખે છે. वेगड़े ओळखे से. हिंदी में पढ़िए, हिंदी में बहुत बढ़िया लिखा है 138 का 6. यद्यपि यहोवा महान है, यद्यपि यहोवा महान है तो भी वह नम्र मनुष्य की ओर दृष्टि करता है, वो नम्र मनुष्य की ओर दृष्टि करता है, परंतु अहंकारी को दूर ही से पहचानता है. अहंकारी को दूर ही से पहचान लेता है परमेश्वर. हालेलुया. अगर तेवो अहंकार राखीने आ युनानी વાત ઉપર વિશ્વાસ નહીં કરતે તો તેઓનું જીવન બરબાદ થઈ જવાનું હતું. એ ચોક્કસ વાત હતી. હાલેલુયા. હા, ભલે 40 દિવસ વીતી જતે પછી તો પરમેશ્વર કંઈક ને કંઈક તેની યોજનાનો અમલ કરતે કે નહીં? 40 દિવસની અંદર તેઓ પશ્ચાતાપ નહીં કરતે, તેઓ દીન નહીં બનતે, નમ્ર નહીં બનતે, તો પરમેશ્વર તેનો જે શિક્ષાનો અમલ હતો એ ચોક્કસ થવાનો હતો. હાલેલુયા. હાલેલુયા. પણ સૌથી પહેલા પોતાના બચાવના માટેની બહુ સારામાં સારી જે વાત કરી હોય તો તે એ વાત કરી દે કે તે લોકોએ શું કર્યું? રાજા પણ પોતાની રાજ મહેલની રાજ ગાદી પરથી ઉઠીને લોકોની સાથે આવ્યો અને પોતાના રાજ પોશાકને ઉતારીને દીન બની ગયો, નમ્ર બની ગયો. પરમેશ્વર એવા લોકોની તરફ દ્રષ્ટિ કરે છે તે આ વચનની અંદર આપણે વાંચ્યું. હા, આગળ. અને તેણે તથા તેના અમીરોએ કરેલા ઠરાવ પ્રમાણે, હા, પછી ઠરાવ કરી દીધો. અમીર લોકો પણ તેમની સાથે આવી ગયા. ઠરાવ કરી દેવામાં આવ્યો. હા, આગળ. નીનવેમાં સર્વત્ર ઢંઢેરો પીટાવ્યો કે નીનવેમાં સર્વત્ર ઢંઢેરો પીટાવ્યો કે માણસ તેમજ ઢોરડા તથા ઘેટા બકરા પણ કંઈ પણ ચાખે નહીં. જબરજસ્ત ઉપવાસ, ફાસ્ટિંગ એન્ડ પ્રેયર. અરે ઘેટા બકરા ને જાનવરો પણ વિચારતા હશે, હા માલિક રોજ આટલા ટાઈમે પાણી પાતો હતો, આજે ક્યાં જતો રહ્યો? નથી પાણી આપતો કે નથી ચારો આપતો. જે માણસની હાલત છે તે જ जानवरों भी हालत है। ने पानी मिल रहा है ना, खाने को मिल रहा है। लेकिन एक बात बहुत अच्छी हो रही है,
अपने जीवन के लिए, अपनी जिंदगी के लिए बहुत बड़ी बात करने जा रहा है परमेश्वर। वो बात लोगों का समझ में आ गया। हाँ, આગળ તેઓ ખાય નહીં, હા તેઓ ખાય નહીં, તે પાણી પણ પીએ નહીં. હા તેઓ પાણી પણ પીએ નહીં. નોકરડો એને ગુજરાતીમાં કહેવામાં આવશે ને નોકરડો ઉપવાસ. હા, ના પાણી પીવાનું, ના ખાવાનું ખાવાનું, ને ચાય પીવાનું. આપણે તો ઉપવાસ રાખીએ તો ચાય તો બરાબર ગટગટાવી લઈએ. હા હા હા, કનૈયાભાઈ ચાય છે કે પૂછી જ લે. હા, यहाँ तो चाय भी बंद, पानी भी बंद, खावानुं भी बंद, चारो भी बंद. એટલે કે પોતાના શરીરનો સ્વદમન કરી રહ્યા છે પોતાના જીવનના માટે. હાલેલુયા, હાલેલુયા. પોતાના જીવનને બચાવના માટે. અને દુનિયા પરના એક વ્યક્તિને પણ ચેલેન્જ છે, તેણે ગમે એવા પાપ કર્યા હોય, ગમે તેવો તે પરમેશ્વરથી દૂર હોય, પણ પોતાના આ વચનના આધાર પર તે પસ્તાવો કરીને દીનતાની સાથે, નમ્રતાની સાથે જો પરમેશ્વરની પાસે આવી જાય તો તેના માટે બચાવ ચોક્કસ છે. હાલેલુયા, હાલેલુયા. તેના માટે બચાવ છે. પરમેશ્વરની દયા છે, પરમેશ્વરની કૃપા છે. હાલેલુયા. પછી આગળ, પણ માણસ તથા પશુ બંને ટાટ ઓઢે ને તેઓ દેવની આગળ મોટેથી પોકાર કરે. અને તેઓ દેવની આગળ મોટેથી પોકાર કરે. હા, હા તેઓ સર્વ પોતપોતાના દુષ્ટ આચરણો હા વચ્ચે હા તથા પોતપોતાને હાથે થતો જોર જુલમ બંધ કરે. હા, પોતપોતાના હાથે થતા જોર જુલમને તેઓ બંધ કરે અને પરમેશ્વરની આગળ પશ્ચાતાપ કરે. હાલેલુયા. અને પશ્ચાતાપ પછી શું આવે છે? જે મેં તમને એક બાબત વાંચી બતાવી તેની અંદર લખેલું છે, અને તે આવે છે 2 અધ્યાયની અંદર યુનાના પશ્ચાતાપ અને તેનો છુટકારો, નીનવે સામેનો સંદેશો અને નીનવે ઉપર ઈશ્વરની દયા. અને જ્યારે પશ્ચાતાપ કરીને તેમનો છુટકારો થયો ત્યારે શું થઈ ગયું? આખા નીનવે શહેરના લોકો બચી ગયા. એની પૂર્તતાના માટે હજુ આપણે એક વચન વાંચીશું. બહુ સરસ વચન છે તે, જે આપણે લગભગ તે પ્રગટ થઈ ચૂક્યું છે. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય અને તેની 39 કલમથી આપણે વાંચીશું. પ્રેરિત 2 અને 39 છે. કેમ કે તે વચન તમારે સારું, કેમ કે તે વચન તમારે સારું, એટલે કે આ નીનવે શહેરના લોકોના પશ્ચાતાપના માટે, જીવનના માટે. હા, તમારા છોકરાને સારું, તમારા છોકરાને સારું. તથા જેઓ દૂર છે તેઓને સારું. જેવો પરમેશ્વરની પાસે નતા તેવો ઘણા દૂર છે પાપની અંદર રહીને, તેઓને સારું. એટલે આપણો દેવ પ્રભુ જેટલાને પોતાની પાસે બોલાવશે, જેટલાને પોતાની પાસે બોલાવશે તેઓ સર્વને સારું છે. તે સર્વને સારું છે. હાલેલુયા. કેટલી મોટી મહાનતાની યોજના પરમેશ્વરની. અને એ યોજનાના માટે પરમેશ્વરે પોતાના દૂતને, એટલે કે આ યુનાને ત્યાં, પ્રભુના દાસને ત્યાં મોકલવામાં આવ્યો. હમણાં હું શુક્રવારે સુરત મહાવીર હોસ્પિટલની અંદર ગયો, મારો ચેકઅપ માટેનો એપોઇન્ટમેન્ટ હતી. એટલે તો તમને કહું, આ સેમ જેટલો એક છોકરો હતો. બીજા બુઝુર્ગ લોકોને એમનું બધાનું તો ઠીક છે, પણ હું વિચારમાં પડી ગયો કે ત્યાં ખુરશી પર બેઠા બેઠા લોકોની ઓપીડી વિભાગની અંદર ત્યાં બેઠો હતો, ત્યાં આટલો એક જ છોકરો આવ્યો, અને તેનું પણ આવી જ કોઈ હાર્ટની સર્જરી કરેલી હતી. લાલુએ મને એમ કીધું, પપ્પા આટલો નાનો છોકરો, એનું બી કર્યું હશે કે આવું? એમ કે તમે ત્યાં હોસ્પિટલમાં જાઓ ને, લોકો પોતાના જીવનનો કેવો સંઘર્ષ કરે છે ને, તે ત્યાંની ચહલ પહલ પરથી ખબર પડી જાય. અને જે લોકો વ્યસનની અંદર પડીને પોતાની જિંદગીને બરબાદ કરી રહ્યા છે ને, એ લોકોના માટે કેવો સમય આવશે તે વિચારો. લોકો જીવનના માટે કેટલો સંઘર્ષ કરે છે, લોકો જીવનના માટે કેટલા ઝઝુમે છે, વિચાર કરો તમે. હજુ તો જે દીકરાએ એની યુવાની પણ નથી જોઈ, બાળપણની અંદર છે, એ વ્યક્તિનું હાર્ટનું ઓપરેશન થાય. વિચાર કરો તમે. કઈ પણ ક્ષતિ હશે, કોઈ પણ બાબત હશે તે આપણે જાણી નહીં, પણ એને એવો પ્રોબ્લેમ તેને હતો.
હજુ તો એની શરૂઆત છે, બાળપણની અંદર છે. પોતાના જીવનના માટે માતા પિતા તેને હોસ્પિટલના ચક્કર કાઢે છે. કહેવાનો મતલબ મારો એ છે, પરમેશ્વર જીવનદાતા છે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વર જીવન આપી જાણે છે. પરમેશ્વર એક ઉદ્ધારનો કર્તા છે. પરમેશ્વર તારણનો કર્તા છે અને પરમેશ્વર અનંત જીવનનો ધણી છે. હાલેલુયા. અને આપણે આપણા જીવનના માટે ધન્યવાદ છે કે આપણે તેની પાસે આવ્યા છીએ. એટલા માટે બહુ સારામાં સારી બાબત મારા ને તમારા જીવનના માટે બની છે. કલીસિયાના એક લોકના માટે બાબત બની છે કે આપણે પરમેશ્વરની પાસે છીએ. હાલેલુયા. અહીંયા જીવન વિતાવતા હોય તકલીફ ને મુશ્કેલી તો આવવાની જ છે, પણ છતાં એ મુશ્કેલીની અંદર, એ સંઘર્ષની અંદર આપણા ઉત્પન્ન કરતાને યાદ કરતા આગળ વધવાનું છે. હાલેલુયા. એ જ બાકી રહ્યું છે, બીજું કાંઈ બાકી નથી રહ્યું. હા, જ્યાંથી છોડ્યો ત્યાંથી આ બાજુ પ્રેરિતમાં તેણે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી તથા બોધ કર્યો કે તમે આ જમાનાના આડા લોકોથી બચી જાઓ. ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બપ્તિસ્મા પામ્યા. હા અને તે જ દિવસે 3,000 માણસ ઉમેરાયા. હા, એક જ દિવસની અંદર કેટલા? હા, એનું ગણિત આપણે પાછા આ બાજુ આવીશું ત્યારે ગણીશું. એક ત્યાં લોજિક છે, તેને આપણે સમજવા કોશિશ કરીશું. અને જ્યારે આ પ્રચાર કરવામાં આવ્યો ત્યારે આટલા લોકોએ પણ પસ્તાવો કર્યો. એટલા માટે તેઓને ઉદ્ધાર મળી ગયો, તેઓને તારણ મળી ગયો. અને બહુ સૌથી મોટામાં મોટી વાત, જીવનના પુસ્તકની અંદર તેઓનું નામ લખી દેવામાં આવ્યું પરમેશ્વરના રાજ્યમાં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ચલો પાછા આ બાજુ આવીશું. યોના નો 3 અધ્યાય ક્યાં સુધી વાંચેલું હતું આપણે? 5મી કલમ થઈને. હા, 6 વાંચો ને હજુ એકવાર. નીનવેના રાજાને એ વાતની ખબર થઈ. હા, એટલે તે પોતાની ગાદી પરથી ઉઠ્યો. હા, ને પોતાનો છક્કો પોતાના આંખ પરથી ઉતારી નાખીને હા, ને પોતાને અંગે ચાટ ઓઢીને રાખવા બેઠો. હા. હવે 10 કલમ વાંચો. તેઓના કામ દેવે જોયા. હા, હવે જવાબ આવી ગયો. પરમેશ્વરના વચન પર વિશ્વાસ કરી લીધો, પશ્ચાતાપ કરી લીધો. હવે છુટકારાનો વાયદો આવ્યો છે, છુટકારાનો સંદેશ આવ્યો છે. 10 કલમની અંદર એનો રિઝલ્ટ છે, એ વાંચો. હા, તેઓના કામ દેવે જોયા કે હા, તેઓના કામ પહેલા બી પરમેશ્વરે જોયેલા હતા અને હવે પછી બી જોયા. હા, તેઓએ પોતાના દુષ્ટ આચરણોને તજી દીધા. હા, તેઓએ પોતાના દુષ્ટ આચરણને તજી દીધા. આથી તેઓ પર જે આપત્તિ આવવાનું દેવે કહ્યું હતું, હા, તેઓ પર જે આપત્તિ લાવવાનો ચાહ્યો હતો તે વિશે તેને પશ્ચાતાપ થયો. હા, કોનો પશ્ચાતાપની વાત લખેલી છે? સમજો થોડું થિંક વિચારો થોડું. નંબર 1 પહેલા કોણે પસ્તાવો કર્યો? હા, મનુષ્ય. બીજો પસ્તાવો કોનો લખેલો છે? યસ, હાલેલુયા. વચનની વાતને સમજો અને પશ્ચાતાપ તો આપણી જિંદગી પર ચાલુ રાખવાનો છે. હા, હું પણ માણસ છું, તમે પણ માણસ છો. આપણાથી ભૂલ થઈ જાય પણ તેની પાછળ પશ્ચાતાપ હોવો જોઈએ. આપણે કોઈ પરફેક્ટ નથી. હા, આપણે કોઈ પરિપૂર્ણ નથી. પરિપૂર્ણ તો જ્યારે પરમેશ્વર આવશે ને ત્યારે થવાનું છે. હા, મારા ને તમારા માટે 7નો અંક પરિપૂર્ણતા તો ત્યારે થવાનો છે. હમણાં આપણે બધા અધૂરા છીએ. હા, થઈ શકે છે જે કામ કરે એનાથી ગલતી થાય, જે કામ નથી કરતો એનાથી કઈ ગલતી બી નહીં થાય ને કામ બી નહીં થાય. એ હકીકત છે. હા, પણ મારું કહેવાનો મતલબ એ છે કે
આ લોકોને સંદેશ મળ્યાથી તેઓએ પોતાના આચરણને ત્યજી દીધા અને પરમેશ્વરની પાસે દીનતાની સાથે, પરમેશ્વરની પાસે એક નમ્રતાની સાથે જ્યારે આવ્યા ત્યારે જે ગીતમાં આપણે જે વચન વાંચ્યું તે વચન તેઓના જીવનના માટે સાર્થક થઈ ગયો. હાલેલુયા, હાલેલુયા. હવે બીજા શહેરમાં ખબર તો ગમે તે રીતે તો આજુબાજુના શહેરમાં પણ ખબર પડી હશે ને. આપણી સોનગઢમાં કઈ ઘટના બને તો આજુબાજુ વ્યારા કે ઉછલ નવાપુર વાળાને ખબર પડે કે સોનગઢમાં શું થયું, ખબર પડે ને. તો આજુબાજુના શહેરના લોકોને પણ ગમે ત્યારે તો ખબર પડી હશે કે હા, નિનવેમાં એવું થયું, નિનવેમાં આમ થયું, નિનવેમાં તેમ થયું, ત્યાં એક પ્રભુનો દાસ આવ્યો અને તેણે આવી રીતે પ્રચાર કર્યો અને નિનવેના લોકોએ પસ્તાવો કર્યો અને પરમેશ્વરે તેઓનો બચાવ કર્યો. હાલેલુયા. એટલી સાક્ષી તો ગઈ હશે કે નહીં? ભલે મોબાઈલ નહીં હોય પણ ગમે તે રીતે તો પહોંચ્યું હશે ને સમાચાર. પરમેશ્વરની યોજના જીવનની યોજનાઓ છે. હાલેલુયા. પરમેશ્વરની યોજના જે એદન ને વાટિકાના ભાગમાંથી જ્યારે માણસને એને ખોઈ નાખ્યો, માણસની એક ભૂલના લીધે જ્યારે ખોવાઈ ગયો ત્યારે પરમેશ્વરે બધી યોજના બનાવીને ફરીથી આપણને એની જે મેળવવાની યોજના છે, આપણે મળ્યા પરમેશ્વરને અને પરમેશ્વર આપણને મળ્યો છે કે નથી? મળ્યો છે કે નથી? હા. અગર તમને એક બીજો વ્યક્તિ છે એનો બી ભેટો થઈ ગયો હશે. કોણ? એનો ભેટો નતો થયો તમને? અરે ભેટો થયો તો. હા, પણ આપણે એના પાસેથી હવે એવા શક્તિશાળી કે જેણે શેતાન ઉપર જય મેળવ્યો છે, એના સાનિધ્યમાં છે, એની ઉપસ્થિતિમાં છે, એના કૃપાસનની પાસે છે, એના દયાસનની પાસે છે, એના પ્રમાણિકપણાની પાસે છે, એના ન્યાયપણાની પાસે છે. હાલેલુયા, હાલેલુયા. અને લોકો આ ઉદ્ધારને પ્રાપ્ત કરી લીધો. ઓકે, પછી વાંચો 10 કલમ થઈ ગઈ ને? હા, ચાલો હવે હા વાંચી લો. અને તેણે તે આપત્તિનો અમલ કર્યો નહીં. હા, તેણે તે આપત્તિનો અમલ કર્યો નહીં. ઓકે, 40 દિવસ પછી પરમેશ્વર નિનવે શહેરનો નાશ કરી નાખવાનો હતો, પણ લોકોએ બહુ સરસ બાબત કરી. પરમેશ્વરના વચન પ્રમાણે પરમેશ્વરના દાસે જે પ્રગટ કર્યો તેના પર વિશ્વાસ કર્યો, પશ્ચાતાપ કર્યો અને પશ્ચાતાપની સાથે છુટકારો જોડાયેલો છે. હાલેલુયા, હાલેલુયા. પશ્ચાતાપની સાથે એનું પરિણામ છે એ છુટકારો છે. એ બહુ જરૂરી બાબત છે. એક વ્યક્તિના જીવનની સાથે જોડાયેલી આ એક આત્મિક બાબત છે. અને પછી શું થયું તેને આપણે જોઈશું. હવે આપણે જોઈશું 4થા અધ્યાયની અંદર આવીશું. ત્યાં એક બીજી ઘટના ઘટી. કઈ ઘટના ઘટી? ચલો, જે મિશનના માટે મોકલ્યો તો તે મિશન પાર પડી ગયું. એ મિશન પાર પડી ગયું એટલે પ્રભુના દાસને ગુસ્સો આવ્યો. શું આવ્યો? ઓ લે, મારા બાઇબલના મથાળે લખેલું છે યુનાનો ગુસ્સો અને ઈશ્વરની દયા. તમારા બાઇબલમાં પણ કદાચ હશે. અને મેં જે બાઇબલ આપ્યા છે ને એ બધા બાઇબલની અંદર સેમ આ જ પ્રમાણેનું લખેલું છે. પરમેશ્વરે આટલા મોટા શહેરના લોકોનો બચાવ કર્યા પછી જે મિશન માટે ગયેલો હતો એને ગુસ્સો આવી ગયો. કેમ પ્રભુએ બચાવ્યા આ લોકોને? પરમેશ્વર એની ધમકીનો અમલ કરવો જોઈતો હતો ને, કેમ ન કર્યો? અને યુનાને બહુ ગુસ્સો આવી ગયો. અરે યાર, ઘણી વખત પ્રભુ જ્યારે કામ કરે છે ને ત્યારે આપણે પણ એવા હોઈએ, કદાચ આપણને પણ ગુસ્સો આવે. અરે પ્રભુએ એને આવું નતું, એને આશીર્વાદ નતો આપવાનો, હું કામ આશીર્વાદ દીધો છે? આપણી કલ્પના પણ એવી હોઈ શકે, આપણા વિચાર પણ એવા હોઈ શકે, પ્રભુએ આ ખોટું કર્યું.
પ્રભુ ખોટું નથી કરતો, પ્રભુ સારું સાચું કરે છે. આપણી સમજ ગલત છે, આપણો વિચાર ગલત છે, આપણી કલ્પના ગલત છે. એટલા માટે કમળાવાળાને પીળું દેખાય, એમ આપણને પીળું દેખાય. વાસ્તવિકતા. વાંચો ફર્સ્ટ વર્ડ 4th ચેપ્ટર. પણ તેથી યુનાને ઘણું જ ખોટું લાગ્યું. આ નીનવે શહેરના લોકોનો બચાવ થઈ ગયો. પરમેશ્વરે તેની દયા ઉતારી દીધી, તેની કરુણા ઉતારી દીધી. ઓ તેના દયાળુપણાને પરમેશ્વરે ત્યાં પ્રગટ કરી દીધો. અને પ્રભુનો દાસ જે મિશન માટે ગયેલો એને ગુસ્સો આવી ગયો. હા, ને તેને ક્રોધ ચડ્યો. ગુસ્સો બી આવી ગયો, ક્રોધ બી ચડ્યો. પ્રભુએ આવું શું કામ કર્યું? પણ તેને ખબર નથી પરમેશ્વરની યોજનામાં યુના પણ છે, પરમેશ્વરની દયામાં યુના પણ છે. અગર તેને જે કોઈ પૃથ્વી પર જીવન જીવતે પણ એક સમય પરમેશ્વરે તેના માટે એવો રાખ્યો, હા તને હું પૃથ્વીના એવા પેટાળની અંદર અને એવા મહાકાય સમુદ્રના જીવના પેટમાં મોકલી દઈશ કે તું એ વિચાર્યું પણ નહીં હોય. વિચારેલું કે યુનાએ નતું વિચાર્યું. એવા દરિયાના મહાકાય જે જળચર પ્રાણી છે, માછલી, એના પેટની અંદર જતો રહ્યો. પણ યુનાએ સૌથી નિનવેના લોકો કરતા સૌથી પહેલા પશ્ચાતાપ કોણે કરેલો? હે? અરે યુનાએ કરેલો કે પ્રભુ હવે હું સીધો નિનવે જઈશ, આ તું મને ક્ષમા કર ને અહીંથી બહાર કાઢ. અને પરમેશ્વરે બરોબર એ નિનવે શહેરના દરિયાના કિનારે ત્યાં એને બહાર કાઢ્યો અને કીધું ઓઠ, આ સીધું નિનવે જવાનો હાઈવે છે, આ બીજે ક્યાંય જતો નથી, આ સીધો રસ્તો નિનવે જાય, ઉઠ હવે જા. બીજી વાર કહો મને ગયો, મનથી તો નહીં ગયો. ચાલ ને હવે પ્રભુ કહે છે તો કરી દઉં. આપણી પણ એ હાલત છે. હા, પણ ઉમંગથી કામ કરવાનું છે, આજ્ઞાધીન થવાનું છે, મનથી કામ કરવાનું છે, પ્રભુના માટે આનંદ રાખવાનો છે. હાલેલુયા, હાલેલુયા. ડેફણા પડવાના છે પણ સાથે આનંદ પણ છે. હાલેલુયા. હા, પરમેશ્વરે પશ્ચાતાપની વાત કરી છે તો છુટકારો પણ એની સાથે રાખ્યો છે. એની દ્રષ્ટિ મારીને તમારી ઉપર છે. હાલેલુયા. હા, પછી તેણે યહોવાને પ્રાર્થના કરીને કહ્યું કે હે યહોવા, હું તારી પ્રાર્થના કરું છું કે જ્યારે હું મારા દેશમાં હતો, જ્યારે હું મારા દેશમાં હતો પ્રાર્થના કરે છે, પછી પ્રભુને કહે છે ત્યારે જ મેં એવું કર્યું નહોતું. હા, તેથી જ તાર્શીશ નાસી જવાને ઉતાવળ કરી હતી. હા, હા, કેમ કે હું જાણતો હતો કે તું કૃપાળુ તથા કરુણ રાખનાર દેવ છે. હા, તું ક્રોધ કરવામાં ધીમો અને ઘણો દયાળુ એવો દેવ છે. હા, વિપત્તિ પાડવાથી તને પશ્ચાતાપ થાય છે. પરમેશ્વરને વિચારો. પણ માણસ એટલો કઠોર છે ને, ઊંધું ને ઊંધું કરવા તૈયાર થયો હોય. બધું સાંભળ્યા પછી એ તો બોલ્યા કરે, જવા દો ને યાર, આપણે આપણી રીતે ચાલો. આપણે તો બહુ બહાદુર માણસ ને, એક દિવસે બધી બહાદુરી પૂરી થઈ જાય એક જ ઝાટકામાં. હા, આપણે કોઈ બડાઈ કરી શકતા નથી. દીનતા, નમ્રતા આત્મિક જીવનનો પાયો છે. હાલેલુયા. આપણી જે વિશ્વાસની ઇમારતને બાંધી રહ્યા છે ને, એ પાયાના પથરા કઈ દેખાતા નથી. અહીંયા દેખાય હે પાયાના જે પથ્થરો છે એ આપણને નજરે ચડતા નથી, પણ તે મજબૂત છે. એટલા માટે ઉપરની ઇમારત વર્ષો સુધી ઊભી રહી છે. એવા પાયાના જે ગુણો છે, એ પાયાના જીવનના ગુણો આપણા આત્મિક જીવનની અંદર હોવા જોઈએ. અને આ પરમેશ્વરે જયારે કામ કર્યું એને બી ખબર હતી પ્રભુ દયાળુ છે, આવું તો આ નહીં જ કરે, આ પરમેશ્વર આવું નહીં કરે. ખોટો મને અહીંયા ફસાવી દીધો છે.
તને ખોટો નથી ફસાવ્યો. પ્રભુ જ્યારે ફસાવે ને ત્યારે સાચા માટે ફસાવે. હા, ખોટા માટે કોઈ ફસાવી નહીં દે, એટલું યાદ રાખીએ આપણે. હા, પરમેશ્વર જ્યારે ઉપયોગ કરવાનો હોય ને તો બરોબર ઉપયોગ કરે છે. હા, તો પ્રભુ કોઈ દૂતને મોકલી નહીં કહી દેતે નીનવેના લોકોને, પણ યુનાનો ઉપયોગ કરવાનો હતો ને એટલા માટે. જ્યારે જે વ્યક્તિનો ઉપયોગ કરવાનો હોય, પરમેશ્વર એને કોઈ પણ પરિસ્થિતિમાં એનો ઉપયોગ કરી જાણે છે અને એને લઈ જાય છે, બધું કરી શકે છે. હા, આગળ. તેથી હે યહોવા, હવે કૃપા કરીને મારો જીવ લઈ લે. હા, બસ. અને એક પ્રભુના દાસે પણ એમ કહી દીધેલું. કોણે? હા હા, અને બીજું હજુ એક વ્યક્તિ એવું કહી દીધેલું કે મારું નામ જીવનના પુસ્તકમાંથી કાઢી નાખો. હા, ધન્યવાદ હા જવાબના માટે. ઇસ્રાયેલ પ્રજાના દંગાખોરીના લીધે, ઇસ્રાયેલ પ્રજાની કચકચ ને ભડબડના લીધે મૂસા પરેશાન થઈ ગયો, મૂસા હેરાન થઈ ગયો અને પ્રભુને એમ કહી દીધું કે આ ઇસ્રાયેલી પ્રજાના પાપના લીધે જીવનના પુસ્તકમાંથી મારું નામ ભૂંસી નાખ. પરમેશ્વરને કહી દીધું. વિચાર કરો, પરમેશ્વરને આપણે આવું કહી દઈએ તો આપણો તો ક્યાંય ભાગ નહીં રહે. પછી ક્યાં રહેશે? પછી આગની ઝીલમાં. વિચાર કરો. અને એલિયાએ પણ એમ કીધું, પ્રભુ આ લોકો મને જીવા દે એવું નથી, એના કરતા તું મારો જીવ લઈ લે તો હું શાંતિથી તારી પાસે તો આવી જાઉં. આ દુનિયાની માયાજાળ મને પીછો છોડતી નથી, તો હું તારી પાસે તો આવી જાઉં શાંતિમાં. અને યા શું કહે છે, વાંચો એ શબ્દોને હજી. તેથી હા, હે યહોવા, હા, હવે કૃપા કરીને મારો જીવ લઈ લે. હા, કૃપા કરીને મારો જીવ લઈ લે. કેમ કે મારે જીવવા કરતા હા મરવું બહેતર છે. ઓહો, હવે તું એ નીનવેને બી બચાવી લીધો, હવે મારે જીવીને શું કામ છે? એના કરતા મરી જાવું એ સારું છે. કેમ ખબર? તે સમય ગરમીનો સમય હશે. આવશે વચનમાં આગળ. વાંચો આગળ. ત્યારે યહોવાએ કહ્યું કે હા, તું ગુસ્સે થાય છે, હા. એ તો શું સારું કરે છે? ઓ જોજો, સાંભળજો બરાબર. કોઈ ખોટું કરે છે ને ગુસ્સો કરે તો થોડુંક વ્યાજબી લાગે, હે ને? કોઈએ ખોટું કરી નાખ્યું ને એ એક દીકરા કે દીકરીને મમ્મી એ ગુસ્સો કરીને એને કહી તો ઠીક છે કે એને સુધારવા માટે કે એ ગુસ્સે ભરાય છે, હે ને? પણ યા તો નથી એ આ કંઈ કામ યુનાએ કર્યું, એને તો ફક્ત જવાનું તો તે બધું થઈ ગયું. હજુ આગળ આવે છે તે વાતને વાંચો. હા, પછી યુના નગરની બહાર જઈને હા, તેની પૂર્વ બાજુએ બેઠો. હા, ત્યાં પોતાને માટે માંડવો બાંધીને હા, નગરનું શું થાય છે હા. એ જોવાને રાહ જોતો તેની તળે બેઠો. ઓ પ્રભુ, કઈ ને કઈ મિસાઇલ કે એટમ બોમ્બ કે બધું મોકલે છે કે નહીં? આ દુનિયા વાળા હમણાં મોકલી રહ્યા છે. 2 વર્ષથી ઉપર રશિયા વાળા યુક્રેન ઉપર દે ધનાધન હજુ ચાલુ છે. એક બાજુ પાકિસ્તાન વાળા આપણા બાજુ ડ્રોન મોકલ્યા કરે છે, બીજી બાજુ બીજો તૈયાર છે. ઈરાન વાળા કે અમારી પાસે પરમાણુ શક્તિ છે, બધું છે. પણ પરમેશ્વરના ઓર્ડર વગર તમારી પરમાણુ શક્તિ કાંઈ કામ આવે નહીં. સુરસુર્યું પેલા હવાઈ ગયેલો ફટાકો હોય ને એ સુરસુર્યું થાય, ફૂટે નહીં. પરમેશ્વરનો જ્યાં સુધી ઓર્ડર નહીં થાય ત્યાં સુધી કોઈ બટન નહીં દબાવી શકે. ગમે એટલા ધુઆ પુઆ થાય, આગળ પાછળ થાય, કોઈ બટન નહીં દબાવી શકે. હા, પછી બાકી રહ્યું ત્યાંથી. યહોવા તેને કિકાયોનો એક વેલો ઉત્પન્ન કર્યો. હા, ને તેને યુનાની ઉપર જજુમતો બનાવ્યો. હા, જેથી તે તેના માથા પર છાયા કરીને હા, તેની ગમગીની દૂર કરે. હા, એ કિકાયોના વેલાને લીધે યુના બહુ જ આનંદ પામ્યો. હા, પણ બીજે દિવસે સવાર થતાં તેને એક કીડો ઉત્પન્ન કર્યો. હા. તેણે કિકાયોના
ખાધો હા. તેથી તે સુકાઈ ગયો. હા. વળી સૂર્ય ઉગતા હા. તેને પૂર્વ તરફથી લૂ વાગી શરૂ કરી. હા. તેથી યુનાના માથા પર એટલો બધો તડકો પડ્યો કે હા. તેને મૂર્છા આવી. હા. ને તેને પોતે મોત માંગીને કહ્યું કે મારે જીવવા કરતાં મરવું બહેતર છે. બે વખત તે શબ્દ આવ્યા છે એના, મારે જીવા કરતા મરવું બહેતર છે, બે વખત આવ્યા છે એ શબ્દો. આગળ પણ આવ્યા, પાછા પણ આવ્યા. પણ પછી પ્રભુ એને કહે છે કે તું આ વેલો રોપ્યો નતો, આ વેલો તું રોપ્યો નતો કે જે તને આનંદ આપતો હતો. હવે જ્યારે તે સુકાઈ ગયો, એ કીડાને ઉત્પન્ન કરી જ્યારે સુકાઈ ગયો ત્યારે પણ તું ગુસ્સે ભરાઈ ગયો. ત્યારે તેણે યુનાને કહ્યું, હા. ઇકાયોસના વેલાને લીધે તું ગુસ્સે થાય છે, હા. એ તું ઠીક કરે છે. હા. તેણે કહ્યું, ગુસ્સે થવાથી મારું મોત આવે હા. તો પણ તે મને વાજબી લાગે છે. હા, હવે પાછો પ્રભુને પાછો અપીલ કરે છે. હો, હા, એવી અપીલ કરે છે કે ભાઈ પ્રભુ એને એમ આટલું બધું સમજાવી રહ્યો છે તો બી હજુ કહે છે કે એના કરતા તો મરી જાવું અહીં સારું હોય. પણ પછી પ્રભુનો જે જવાબ છે ને એ બહુ જબરજસ્ત લખેલો છે, વાંચીએ એને. યહોવાએ કહ્યું કે ઇકાયોસના વેલાને સારું હા. તે મહેનત કરી નથી. હા, તે મહેનત કરી નથી, તે તેને રોપ્યો પણ નથી. તું એ રોપ્યો પણ નથી, તે એક રાતમાં ઉગ્યો, તે એક રાતમાં ઉગ્યો, ને બીજી રાતે નાશ પામ્યો. બીજી રાતે નાશ પામ્યો. તેના પર તને દયા આવે છે. તેના પર તને દયા આવે છે. તો આ મોટું નગર નીકળે, હા, જો આટલું મોટું નગર નીડવે હે, જેની અંદર 1,20,000 એવા લોકો છે કે હા. જેઓ પોતાનો જમણો હાથ કયો હા. ને ડાબો હાથ કયો હા. એટલું પણ જાણતા નથી. હા. વળી જેની અંદર ઘણા ઢોર છે, હા. તેના પર મને દયા ન આવે. ઓ, તેના પર મને દયા ન આવે. પરમેશ્વરની દયા આખી દુનિયાને ઢાંકી શકે છે. હાલેલુયા. પરમેશ્વરની દયા આખી સૃષ્ટિને ઢાંકી શકે છે. એટલા મહાન પરમેશ્વરની દયાને સમજવા આપણા માટે બહુ કઠિન છે. હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વરનું વચન કહે છે તમારા દુશ્મનો પર પ્રેમ કરો, પ્રાર્થના કરો. પ્રભુ એની એક ગાડી હોય તો બે ગાડી થઈ જાય, એનો એક બંગલો હોય તો બે બંગલા થઈ જાય. કરો કે એને આશીર્વાદિત કરો ને. પરમેશ્વરની યોજના સમાયેલી છે, એટલા માટે સમજવી જરૂરી છે. ચલો હવે જે છેલ્લું જે વર્ડ્સ આવ્યો ને, કેટલા ગણતરી આવ્યા, કેટલા લોકો છે, એની આબાદાની કેટલી છે, પોપ્યુલેશન? હા, 1,20,000 છે. ચલો હવે થોડી છૂટ આપું છું, તમારી પાસે મોબાઈલ છે ને? હા, ચલો. જ્યારે પ્રેરિતના કૃત્યમાં વાંચ્યું ત્યારે એક દિવસમાં કેટલા લોકો આવ્યા? ચલો પદ મૂકો અંગણિત વાળા. 3,000 ગુણ્યા 40 દિવસ કેટલા આવ્યા? એક દિવસમાં 3,000 લોકોને પ્રભુ બચાવી શકતો હોય તો 40 દિવસની અંદર 1,20,000 ને બચાવી શકવાની ક્ષમતા પરમેશ્વરની પાસે છે. તે અહીંયા પુરવાર કરી આપ્યું છે. હાલેલુયા. 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 એ છે પરમેશ્વરની યોજના. એટલા માટે પરમેશ્વરે યુનાને 40 દિવસનો વાયદો કરેલો હતો. અગર 3,000 ઉમેરાતા જાય ને એક દિવસમાં, તો બી હું 40 દિવસમાં 1,20,000 ને હું બચાવી શકું છું. હાલેલુયા. 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 પણ જે પાત્ર જે છે યુનાનું પાત્ર, તેની અમુક નેગેટિવ બાબતોને પણ આપણે સમજવી પડે અને તેની સકારાત્મક બાબતોને પણ આપણે સમજવી પડે. આપણે પરમેશ્વરની આજ્ઞાકીન બાબતોની અંદર આવવું પડશે, ત્યારે તે બાબતને આપણે સમજી શકીશું. અહીંયા પ્રચાર કરનાર વ્યક્તિ જેમાં આવે છે એવું નથી. આપણે બધા જ કલીસિયાના વ્યક્તિઓ પરમેશ્વરની આજ્ઞાની અંદર આપણે આવીએ છીએ. હાલેલુયા. હાલેલુયા.
તો આપણે ઘણા દિવસે તે બાબતને આપણે શીખ્યા કે પરમેશ્વરના વચનની અંદર 40 દિવસનું પરમેશ્વરે એવી ઘટનાઓને રાખી છે, એવી યોજનાઓને બનાવી છે કે જેની અંદર તે સમજવું આપણા માટે જરૂરી છે. અને બહુ સૌથી મહત્વની વાત કે જે શહેરની અંદર 1,20,000 લોકો અને અસંખ્ય ઢોર ઢાંક રહે છે, શું તેના પર મને દયા ન આવે? યુનાને સવાલ કર્યો પરમેશ્વરે યુનાને સવાલ કર્યો. ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન હશે, ક્વેશ્ચન માર્ક છે ત્યાં. તો એ આપણે સમજવાનું છે. હાલેલુયા. એટલા માટે કે આપણે એક એક વ્યક્તિએ પરમેશ્વરની યોજનાને સમજવાનું છે. આપણને કોઈ પણ જગ્યા પર મોકલે તો જવા આપણે તૈયાર થવું જોઈએ. નિનવે જવા તૈયાર થવું જોઈએ, તાર્શીશ ભાગવાનું નથી. અને તમે આડાવાળા ભાગવા ગયા ને તો માર ખાવાનો વારો આવે. હકીકત છે. એટલા માટે આપણે પરમેશ્વરની યોજનાનો અમલ કરીએ. કલેશિયા પરમેશ્વરની યોજનાનો અમલ કરતા આગળ વધે. પ્રભુ તમને આ વચનથી આશીર્વાદિત કરો. આમેન.